તો તમારું સ્વાગત છે. અત્યારનો ટોપિક છે પ્રી ફોર્મ્યુલેશન સ્ટડી. તો આ સ્પેશિયલ જે પ્રી ફોર્મ્યુલેશન સ્ટડી જે છે અત્યારે સ્પેશિયલ એમફોર્મના સ્ટુડન્ટ્સ માટે છે. હવે જ્યારે પ્રી ફોર્મ્યુલેશન સ્ટડીઝ આપણે જ્યારે પ્રેઝન્ટ કરીશું તો આપણે શું ધ્યાન રાખવાનું છે? તો પ્રી ફોર્મ્યુલેશન સ્ટડી એક્ઝેક્ટલી બે વસ્તુ માટે થાય છે. આઈડેન્ટિફિકેશન ઓફ ડ્રગ એન્ડ એક્સિપિયન્ટ્સ એન્ડ કમ્પેટિબિલિટી સ્ટડી ઓફ ડ્રગ એન્ડ એક્સિપિયન્ટ્સ. એટલે આપણે જે ડ્રગ અને એક્સિપિયન્ટ જે લીધા છે અથવા આપણે જે પ્રોક્યોર કર્યા છે એ જ છે. અને બીજી વસ્તુ કે તે ડિગ્રેડ થયેલા નથી. અને બીજી વસ્તુ કે જે એક્સિપિયન્ટ અને ડ્રગ જો આપણે આગળ યુઝ કરીશું તો બંને એકબીજા જોડે કમ્પેટિબલ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે, જે આપણે પ્રી ફોર્મ્યુલેશન સ્ટડીમાં ઇન્ક્લુડ કરીશું. તો પ્રી ફોર્મ્યુલેશન સ્ટડીમાં બે વસ્તુ ઇન્ક્લુડ થાય છે: આઈડેન્ટિફિકેશન ઓફ ડ્રગ એન્ડ એક્સિપિયન્ટ્સ એન્ડ કમ્પેટિબિલિટી સ્ટડી ઓફ ડ્રગ એન્ડ એક્સિપિયન્ટ્સ. બરાબર છે. હવે આઈડેન્ટિફિકેશન ઓફ ડ્રગ એન્ડ એક્સિપિયન્ટ જો આપણે કરવું હોય તો એના માટે આપણે કઈ કઈ મેથડ યુઝ કરી શકીએ છીએ? તો આપણે મેલ્ટિંગ પોઈન્ટથી ચેક કરી શકીએ છીએ. જે ડ્રગનો જે મેલ્ટિંગ પોઈન્ટ છે, જે આપણા લેબમાં મેલ્ટિંગ પોઈન્ટ એપરેટર્સ છે, અથવા આપણે પેરાફિન મેથડથી આપણે મેલ્ટિંગ પોઈન્ટ ચેક કરી શકીએ છીએ. પછી લેમ્બડા મેક્સ વેવલેન્થ મેક્સિમા આપણે વેવલેન્થ મેક્સિમા ચેક કરી શકીએ છીએ. પછી આપણે એફટીઆર સ્ટડી કરી શકીએ છીએ. પછી આપણે ડ્રગની સોલ્યુબિલિટી ડિફરન્ટ સોલિડમાં ચેક કરી શકીએ છીએ કે જે એઝ પર લિટરેચર સર્વે છે કે નહીં. જો આપણે આ પ્રમાણે કરીએ અને આપણને ખબર પડે કે વોટ એવર પ્રોક્યોર ડ્રગ જે છે અને એના જે રિઝલ્ટ લિટરેચર સર્વે મુજબ જો આવતા હોય તો આપણે કહી શકીએ કે આપણી ડ્રગ એ જ ડ્રગ છે, પ્યોર ફોર્મમાં છે અને ડિગ્રેડેશનમાં નથી, જે આપણે એવું કહી શકીએ છીએ. અને આપણે એફટીઆર થ્રુ આપણે એવું બી બતાવી શકીએ છીએ કે જે આપણે એનું ફિઝિકલ મિક્સર બનાવીને આપણે એ બી પ્રૂવ કરી શકીએ છીએ કે ડ્રગ અને એક્સિપિયન્ટ્સ બંને કમ્પેટિબલ છે કે નહીં. ઓકે, તો આપણે પ્રી ફોર્મ્યુલેશન સ્ટડીમાં એમફાર્મના સ્ટુડન્ટ છે કયા પોઈન્ટ છે કઈ રીતે એક્સપ્લેન કરવું એ આપણે જોઈએ. તો ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટમાં આપણે જો પ્રી ફોર્મ્યુલેશન સ્ટડીમાં આપણે જોઈએ કે સિમ્પલી કે જેટલા બી ફોર એક્ઝામ્પલ અહીંયા ડીબી નામની કોઈ એક ડ્રગ છે, બરાબર છે, લેસિથિન, કોલેસ્ટ્રોલ, મિથેનોલ. ફોર એક્ઝામ્પલ્સ આપણે જે મંગાયા છે એ યલો કલર્ડ વેક્સી પાવડર છે, લેસિથિન, કોલેસ્ટ્રોલ આવું છે અને મિથેનોલ આ છે, ડીબી કોઈ ડ્રગ છે જે આવી છે. તો એ એક્ઝેક્ટલી જોઈને આપણે મોર્ફોલોજીકલ કેરેક્ટર ચેક કરીને આપણે કહી શકીએ કે હા, કે એક્ઝેક્ટલી જે લિટરેચર સર્વે પ્રમાણે છે કે નહીં. તો આપણે ટેક્સ ઓર્ડર ઓબ્ઝર્વેશન્સ પરથી કહી શકીએ કે ઓકે, એઝ પર લુક મોર્ફોલોજીકલ કેરેક્ટર મેચ થાય છે. ઓકે, સેકન્ડ વન ઇઝ મેલ્ટિંગ પોઈન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફોર એક્ઝામ્પલ ડ્રગ ડીબી કોઈ ડ્રગ છે અને એનો મેલ્ટિંગ પોઈન્ટ આપણે ચેક કર્યો. એ ઓપન કેપિલરી મેથડથી આપણે ચેક કરીએ છીએ. અને ઓપન કેપિલરી મેથડમાં જોઈએ તો આ ડ્રગનો મેલ્ટિંગ પોઈન્ટ સ્ટાન્ડર્ડ 133 થી 130 ટુ 133 ડિગ્રી સેલ્સિયસ છે. એક્સપેરિમેન્ટલ વેલ્યુ 131 ટુ 134 છે. અહીંયા કેટલાક સ્ટુડન્ટ ભૂલ કરે છે કે એક્સપેરિમેન્ટલ વેલ્યુમાં રેન્જની જગ્યાએ કોઈ 132 કે કોઈ રાખે છે. ભૂલી જતા હોય છે, ખબર નહીં, પણ સમજવું જોઈએ કે સ્ટાન્ડર્ડ જ્યારે બી મેલ્ટિંગ પોઈન્ટ હોય હંમેશા રેન્જમાં આવે છે. કારણ કે રેન્જ એટલે શું કે 130 એ મેલ્ટ થવાનું ચાલુ થાય અને 133 એ કમ્પ્લીટલી મેલ્ટ થઈ જાય. એટલે આપણે શું કરવાનું, ફોર એક્ઝામ્પલ મેલ્ટિંગ પોઈન્ટ એપરેટર્સ લઈએ તો આપણે કેપિલરી લેવાની, કેપિલરીની અંદર આપણે પોતાની ડ્રગ ભરી દેવાની કે તમારા એક્સિપેન્ટ્સ ભરી દેવાના અને મૂકી દેવાના. બધું થર્મોમીટર મૂકવાનું, ટેમ્પરેચર રાઈઝ કરવાનું. જે ટેમ્પરેચરે મેલ્ટિંગ પોઈન્ટ સ્ટાર્ટ થાય મીન્સ મેલ્ટ થવાનું ચાલુ થાય એ ટેમ્પરેચર અને કમ્પ્લીટલી મેલ્ટ થાય એ ટેમ્પરેચર નોટે ડાઉન કરવાનું ને એ ટેમ્પરેચર ની સ્ટાન્ડર્ડ વેલ્યુની આસપાસ આવવું જોઈએ. તો આપણે કહી શકીએ, તો આના પરથી આપણે આ જે ડેટા છે એ પરથી આપણે એવું કહી શકીએ જે ડીબી નામની કોઈ જે ડ્રગ છે એનો મેલ્ટિંગ પોઈન્ટ સ્ટાન્ડર્ડ એક્સપેરિમેન્ટલ વેલ્યુ એકબીજાની નજીક છે. આપણે એવું કહી શકીએ કે વોટ માય ડ્રગ ઇઝ ઇન પ્યોર ફોર્મ અને ડિગ્રેડેડ નથી. કારણ કે જો ડિગ્રેડેડ હોય તો મેલ્ટિંગ પોઈન્ટમાં બી ચેન્જ થવાની શક્યતા રહેલી છે. બીજું છે લેમ્બડા મેક્સ. હવે ફોર એક્ઝામ્પલ લેમ્બડા મેક્સની આપણે વાત કરીએ કે અહીંયા ડ્રગ છે ડેબિકેટ્રાન એટેક્સિલેટ જે ડ્રગ છે એનું મિથેનોલ 10 માઇક્રોગ્રામ સોલ્યુશનમાં આપણે 10 માઇક્રોગ્રામ સોલ્યુશન મિથેનોલમાં બનાવ્યું અને એની લેમ્બડા મેક્સ આપણે ફાઇન્ડ આઉટ કરી અને એની જે લેમ્બડા મેક્સ તમે અહીંયા જોઈ શકો છો કે તમને અહીંયા જે પીક જોવા મળે છે, બરાબર છે, એ જે પીક છે જે લિટરેચર સર્વેમાં અહીંયા અત્યારે 3150 જોવા મળે છે. 315 બરાબર છે. 315 વેવલેન્થ મેક્સિમા જોવા મળે છે. અને આ તો તમે લિટરેચર સર્વેમાં મિથેનોલમાં
ડીબીની વેવલેન્થ 3150 આવવી જોઈએ. જો એ લિટરેચર સર્વે સાથે મેચ થાય તો આપણે કહી શકીએ કે વોટ એવર ડ્રગ આપણે પ્રોક્યોર કરી છે તે પ્યોર ફોર્મમાં છે. અને બીજું, જો ડિગ્રેડ થઈ હોત, ભલે આપણી ડ્રગ ડેબિકેટ્રા કે ડીબી છે, પણ જો એનો મેલ્ટિંગ જો એની વેવલેન્થ મેક્સિમમ 315 ની જગ્યાએ 350 થઈ ગયો હોત, 200 થઈ ગયો હોત, અથવા વેવલેન્થ મેક્સિમમ બદલાય, તો આપણે કહી શકીએ કે ડ્રગ ભલે આ છે પણ એનું મેક્સ અથવા ડિગ્રેડ થયેલી છે, કારણ કે એના ચેન્જીસ જોવા મળે, કારણ કે વેવલેન્થ મેક્સિમા એનો ચેન્જ થયો છે. તો આપણે કહી શકીએ ડ્રગમાં કંઈક પ્રોબ્લેમ છે, તો અથવા બી ડ્રગ ડીબી નથી, અથવા આપણા ડ્રગમાં કોઈ ચેન્જ જોવા મળ્યો છે. તો આપણે આઈડેન્ટિફિકેશન ઓફ લેમ્બડા મેક્સ પરથી આપણે આ કહી શકીએ છીએ. નેક્સ્ટ એફટીઆર સ્ટડી. તો તમે કહી શકો છો આ જે એફટીઆર સ્ટડી છે, જેમાં પહેલો જે એફટીઆર સ્ટડી છે રેફરન્સ સ્પેક્ટ્રા છે. અને આ જે સ્પેક્ટ્રા છે આપણે લિટરેચર સર્ચ ઓનલાઈન ફાર્માકોપિયા કે ઇન્ટરનેટના આર્ટિકલ્સ ઉપરથી આપણે જે બીજા કોઈ ડેબિકેટ અને એનો એફટીઆર છે, ને આ એફટીઆર આપણે કરાયેલો એફટીઆર છે. તમારી જોડે જે સેમ્પલ હશે, તમે જે ડ્રગનો એફટીઆર કરાવો એ સેમ્પલ સાથે આને મેચ કરવાનું રહેશે. બરાબર છે. અને તમારે એની જે એફટીઆરમાં જે ફંક્શનલ પીક હોય છે, એની પીકનું તમારે કમ્પેરિઝન્સ કરવાનું રહેતું હોય છે, અને આ પીક સાથે તમારે મેચ કરતું રહેવાનું હોય છે. આપણા ડ્રગના સ્ટ્રક્ચરની જે ફંક્શનલ પીકો છે, એ પીક અહીંયા આઈડેન્ટિફાઈ કરવાની છે, અને એ પીક જે રેન્જમાં હોવી જોઈએ એ આવવી જોઈએ. જો એ પીક ના આવી અથવા ચેન્જ થયેલી દેખાય, તો આપણે એવું કહી શકીએ કે આપણી જે ડ્રગ છે એ કદાચ આપણે મંગાવેલી છે એ ડ્રગ નથી, અથવા એ ડ્રગ છે તો એ ડ્રગ ડિગ્રેડેડ ફોર્મમાં છે. ત્રીજું છે આ ફિઝિકલ મિક્સર્સ. તો આપણા ડ્રગને સાથે આપણે જે એક્સિપેન્ટ જે યુઝ થાય છે, એ યુઝનું મિક્સર સાથે આપણે એફટીઆર કરવાના. ફોર એક્ઝામ્પલ ડીબી જે ડ્રગ છે એની જોડે ફોર એક્ઝામ્પલ લાઇપોઝોમ માટે રિલેટેડ સમજતા હોઈએ, તો લેસીથિન અને કોલેસ્ટ્રોલ સાથે મિક્સ કરીને એક દિવસ મૂકી રાખીને આપણે એનું એફટીઆર કરાવવાનું રહેશે. આમાં એવું હોય છે કે તમે જ્યારે બી ફિઝિકલ મિક્સરનું એફટીઆર કરાવો, તો 1:1 રેશિયો મીન્સ ફોર એક્ઝામ્પલ 10 મિલીગ્રામ ડ્રગ, 10 મિલીગ્રામ લેસીથિન અને 10 મિલીગ્રામ કોલેસ્ટ્રોલ, વોટ એવર તમે જે બી મિક્સ કરો એનો રેશિયો સેમ રહેવો જોઈએ. અને પછી એને એક દિવસ તમે ફિઝિકલ રીતે મૂકીને અને પછી બીજા દિવસે તમારે એફટીઆર કરાવવાનું. અને પહેલું અને જે તમારે મેઇન ડ્રગ, અને પછીમાં જો તમને ચેન્જીસ જોવા મળે, તમારા ડ્રગની પીક હાઈડ થઈ જાય, તમારા પીકની ડ્રગ ચેન્જ થઈ જાય, કોઈ પીકમાં કોઈ મોટો ફંક્શનલ પીક ગાયબ થઈ જાય, તો સમજવું કે ધેર ઇઝ અ સમથિંગ રોંગ, કમ્પેટેબિલિટી ઇસ્યુ છે. પણ જો ફંક્શનલ પીકમાં કે કશામાં કોઈ ચેન્જીસ જોવા ના મળે, તો આપણે કહી શકીએ કે ડ્રગ અને એક્સિપિયન્ટ્સ કમ્પેટેબલ છે. તો એનું એક રિઝલ્ટ છે. એની સ્ટાન્ડર્ડ ફ્રીક્વન્સી છે, જે આ બધા ગ્રુપ આ જે ફંક્શનલ પીકો છે, અને એની ઓબ્ઝર્વ ફ્રીક્વન્સીને ફિઝિકલ મિક્સર્સમાં તમે જોઈ શકો છો કે બંનેની પીક જે રેન્જમાં આવે છે. તો આપણે એવું કહી શકીએ કે સેમ્પલ પ્યોર છે, અને ડ્રગ અને એક્સિપિયન્ટ્સ એકબીજા જોડે કમ્પેટેબલ છે. તો આપણે ડ્રગ અને એક્સિપિયન્ટ્સ આપણે ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ માટે વાપરી શકીશું. પહેલા આપણે મોર્ફોલોજીકલ જોઈને આપણે ચેક કર્યું કે ડ્રગ આપણે મંગાવી છે એ છે કે નહીં. પછી આપણે યુવીથી ચેક કર્યું, કેમિકલી ચેક કર્યું. ત્રીજી વસ્તુ આપણે ફિઝિકલ એફટીઆર કરાવીને બી ચેક કર્યું. તો આપણે આ 3 ડિફરન્ટ ટેસ્ટ મટીરિયલ ટેસ્ટથી આપણે ચેક કરીને જોયું કે હા, વોટ એવર ડ્રગ આઈડેન્ટિફિકેશન ઓફ ડ્રગ અને એક્સિપિયન્ટ્સ આપણે કર્યું, અને એફટીઆરની સાથે આપણે કમ્પેટેબિલિટી બી કમ્પ્લીટ કરી. ચોથું, સોલ્યુબિલિટી ઓફ ડ્રગ ઇન સોલ્વન્ટ્સ. જ્યારે બી કોઈ બી સોલ્યુબિલિટી આવે, સોલ્યુબિલિટી હંમેશા યાદ રાખો કે સોલ્યુબિલિટી બે પ્રકારની આવે. સોલ્યુબિલિટી બે પ્રકારની, એક તમે સોલ્યુબિલિટી ફોર એક્ઝામ્પલ તમે ક્વોલિટેટિવલી બતાવી શકો અથવા ક્વોન્ટિટેટિવલી. આપણે તમારી સમક્ષ જે અત્યારે દેખાય છે એ ક્વોન્ટિટેટિવલી છે. જો વોટરની સામે ખાલી સોલ્યુબલ લખી દઉં, મિથેનોલની સામે ઇનસોલ્યુબલ લખી દઉં, તો એને ક્વોલિટેટિવલી કહેવાય. પણ જ્યારે એની સામે જ્યારે કોઈ અમાઉન્ટ લખેલી હોય, કોઈ ન્યુમેરિકલ લખેલું હોય, તો એને ક્વોન્ટિટેટિવ કહેવાય. હવે બહુ બધી પ્રકારની મેથડ થાય છે. અહીંયા જે સ્ટડી કરેલી છે કે ભાઈ 2 ml કંઈક સોલ્વન્ટ લીધું છે, 1 ml સોલ્વન્ટ લીધું છે, અને ધીરે ધીરે 1 કે 2 મિલીગ્રામ ડ્રગ એની અંદર નાખતા ગયા છે, અને જેમાં સોલ્યુબિલિટી જે પ્રમાણે ડ્રગ સોલ્યુબલ થતી ગઈ એની ઇન્ફોર્મેશન આપેલી છે. તો આપણે આ જોઈને આપણે શું કહી શકીએ કે મિથેનોલમાં વધારે ડ્રગ જાય છે કમ્પેરેટિવલી બીજા બધા સોલ્વન્ટ કરતા. તો મિથેનોલ એ વધારે સારું છે. આ સોલ્યુબિલિટી સ્ટડી કેમ કરવામાં આવે છે ડ્રગની ડિફરન્ટ સોલ્વન્ટ્સમાં? કારણ કે આપણે આગળ જતા ફોર્મ્યુલેશન ડેવલપ કરશું, તો એની એટ્રાપેન્ટ એફિશિયન્સી, ડ્રગ કન્ટેન્ટ, એસે એ ચેક કરવા માટે આપણને જરૂર
પડશે. તો એટલા માટે આપણે એના માટે જેમાં બી વધારે સોલ્યુબિલિટી આવશે એમાં આપણે એનું કેલિબ્રેશન કર્વ લઈશું અને કેલિબ્રેશન કર્વનો યુઝ કરીને ડ્રગ એન્ટ્રાપમેન્ટ, ડ્રગ કન્ટેન્ટ એસે, એન્ટ્રાપમેન્ટ એફિશિયન્સી જેવા ડિફરન્ટ આપણે ડિપેન્ડન્સ પેરામીટર શોધી શકીશું. તો આ ચાર આપણે શોધીને આ ચાર મેથડથી આપણે પ્રી ફોર્મ્યુલેશન સ્ટડી કરીને કમ્પ્લીટ કર્યું કે આપણે કહી શકીએ અને આ ચાર સ્ટડી તમે આવી રીતે એક્સપ્લેન કરીને સમજાઈ શકો કે સર મેં આ ચાર સ્ટડી કરીને મેં પ્રૂવ કર્યું કે મારા ડ્રગ અને એક્સિપિયન્ટ્સ એ પ્યોર છે, ડિગ્રેડેડ નથી અને બંને એકબીજા સાથે કમ્પેટિબલ છે અને હું આ ડ્રગ અને એક્સિપિયન્ટ્સ લઈને હવે ટેસ્ટ પ્રૂવ કરે છે કે હવે હું આગળ વધી શકું છું ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટની નેક્સ્ટ પ્રોસિજરમાં હું આગળ વધી શકું છું. તો આ છે પ્રી ફોર્મ્યુલેશન સ્ટડી કઈ રીતે કરવી, કઈ રીતે સમજાવવી અને શું ધ્યાન રાખવું જોઈએ સમજવાનું. ઓકે, થેન્ક યુ સો મચ.